સુરતના મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે કે જ્યાં નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજના ભાઈના ઘરે લૂંટની ઘટના સામે આવી છે। હાલમાં સુરતથી એક મહત્વના સમાચાર, નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજના ભાઈના ઘરે લૂંટની ઘટના સામે આવી છે। સમગ્ર લૂંટની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। પરિવારને બંધક બનાવી અને લૂંટ ચલાવી લૂંટારાઓ હાલમાં ફરાર થઈ ગયા છે। કિમ માંડવી રોડ પર उत्कल गामे आ आखो बनाव बन्यो छे। हाल में बेफाम बन्या होय चोर अने लूंटारा तेवुं लागी रह्युं छे अने आ आखी जे घटना बनी छे तेमां 1 करोड़थी वधुनी लूंट करी होवानुं सामे आव्युं छे। 6 थी वधु लूंटाराओ मुंबईथी आव्या हता तेवी पण प्राथमिक माहिती हालमां मळी रही छे। मोडी रात्रे पहला परिवारना घरमां जे घरमां घुस्या हता त्यारबाद परिवारने बंधक बनावी अने 1 करोड़थी वधुनी लूंट चलाववामां आवी छे। सूरतना पूर्व जे निवृत्त डिस्ट्रिक्ट जज छे तेमना भाईना घरे परिवारने बंधक बनाववामां आव्यो। 1 करोड़थी वधुनी लूंट चलाववामां आवी छे। 3 लूंटारो मारा बेडरूम में आवीने सीधा रात्रे 3 वाग्यानी आसपास उभा रही गया और बहुत जोर से आवाज करता उठी गई और मैं एमने कीधुं कि शुं छे क्योंकि हम लोग लूंट चलाने आए हैं, अब सीधा हम लोग जैसा बोलते वैसा करो। और मारा गला पर से तो फिर उल्टो मूकी दीधो ने मारा हाथ पर बांधी दीधा। एना पछी मारी पत्नी ने मारी चिंता थई એટલે એને તરત જ ચાવીઓ બધીને આપી દીધી, બતાવી દીધી કે પેલી ચાવીઓ છે, બધું ગાડી લઈ જાઓ, અમને છોડી દો। વધુ અપડેટ સાથે આઝમ જોડાઈ ગયા છે। આઝમ, શું વધુ માહિતી મળી રહી છે સમગ્ર લૂંટની ઘટના અંગે? જોવા જાય તો સુરત જિલ્લાના માંડવીના ઉશ્કેર ગામે ગત મોડી રાત્રે ધાડ પાડુ ગેંગ જે છે તે સીસીટીવીમાં કેદ થઈ છે અને તમારી સામે છે કે સીસીટીવીના અંદર અંદાજિત 7 થી 8 જેટલા ધાડ પાડુઓ દેખાઈ પણ રહ્યા છે અને જેના કારણે આ પોલીસ તંત્ર જે છે સુરત ગ્રામ્ય પોલીસનું તે દોડતું થઈ ગયું છે। ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે। સદનસીબે આ ઘટનાની અંદર રાત્રે હોવા મચી જતા ગામવાસીઓએ પણ બૂમાબૂમ કરી હતી અને 2 જેટલા જે ધાડપાડું છે તે પકડી પાડવામાં આવ્યા છે, જે મુંબઈથી આવ્યા હોવાની પ્રાથમિક પોલીસની પૂછપરછમાં સામે આવી રહ્યું છે। બાકીના આરોપીઓને શોધખોળ ચાલી રહી છે પોલીસ દ્વારા। જે ઘરને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો તે નિવૃત્ત જજના ભાઈનું ઘર છે, ત્યાં જે ધાડપાડુ ગેંગ છે તે ત્રાટકી હતી અને તેમને બંધક બનાવીને દોડાથી બાંધીને એક રૂમમાં પણ પૂરી દીધા હતા। बिल्कुल, तो अनेक समाचार पर नजर करिए। साबरमती नदी के जे दिवसे ने दिवसे प्रदूषित थई रही है, एक अहवाल संदेश न्यूज द्वारा प्रसारित करवामां आव्यो हतो कि साबरमती नदी में प्रदूषित पाणी जे छे ते तो ठालववामां आवी रह्युं छे, परंतु साथे साथे जे लोकोने न कह्या होवा छतां पण लोकोने मनाई फरमावा छतां पण श्रीफळ होय के मूर्ति होय, भगवाननी फूलहार होय, बधुं ज साबरमती नदी जे छे तेमां ठालववामां आवी रह्युं छे। तो आ तरफ हाईकोर्टनी फटकार बाद हवे मंत्री जाग्या होय तेवुं लागी रह्युं छे। વધુ અપડેટ સાથે જિગ્નેશ જોડાઈ ચૂક્યા છે। જે જિગ્નેશ, પ્રીતિ, વાત કરવામાં આવે કે હાઈકોર્ટે સીધી રીતે રાજ્ય સરકારને લપડાક લગાવી હતી કે સાબરમતી નદીને ગંદી થતી અટકાવો, કારણ કે સાબરમતી નદીના કિનારે અમદાવાદ શહેર વસ્યું હતું ને ત્યારબાદ જ અમદાવાદની ઓળખ થઈ હતી। પરંતુ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે સાબરમતી નદીના કે ત્યાં બે રોકટોક 24 કલાક આ જ રીતે ગંદુ પાણી નદીમાં ઠાલવવામાં આવે છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ આની ટકોર કરવામાં આવી। સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું કે નદીને પ્રદૂષિત થતી અટકાવો, પરંતુ આ પાણી જે કેનાલનું છે, કહી શકાય કે ગંદુ પાણી છે, કેમિકલનું પાણી છે, ગટરનું પાણી છે, જે ટ્રીટ થયા વિના અથવા તો તેની ગુણવત્તા ચકાસ્યા વિના તેને સીધું જ નદીમાં છોડી દેવામાં આવે છે અને તેના જ કારણે સાબરમતી નદી પ્રદૂષિત થઈ રહી હોવાનું હાઈકોર્ટે પણ અવલોકનમાં લીધું છે। બીજી તરફ જે સાબરમતી નદી અમદાવાદથી દસક્રોઈના જે ગામડાઓમાં પસાર થઈ રહી છે તેના ગામવાસીઓ પણ આ જ પ્રદૂષિત પાણીના કારણે કેન્સર સહિત અનેક બીમારીઓનો ભોગ બની રહ્યા છે। કેટલાક ગામડાઓ છે કે જેમાં જળસ્તર ઊંચું આવ્યું છે, પરંતુ તે જળસ્તર માત્ર પીળા, લીલા કે કાળા પાણી તેમાંથી આવી રહ્યા છે। તેના બોર પછી કે તેના કુવાઓ છે તે પાણી પીવા લાયક ન હોવાના રિપોર્ટ પણ સામે આવ્યા છે। કેટલાક ગામોમાં તો પરિસ્થિતિ એટલી વિષમ બની છે કે સાબરમતી નદીના કારણે ઘરદીઠ જે લોકો બીમાર થયા છે ત્યાં કોઈ પોતાની દીકરી દેવા પણ તૈયાર નથી। તેમ છતાં 27 વર્ષથી ગુજરાતમાં જ્યાં ભાજપનું શાસન છે ત્યાં હજી સુધી આ જે વણ ઉકેલાયેલો પ્રશ્ન રહ્યો છે તેનાથી સાબરમતી નદીના કાંઠે આવેલા તમામ ગામો અને તેના જે કહી શકાય કે રહીશો છે તે ખૂબ જ પરેશાન છે। પરંતુ જ્યારે હવે સરકાર આ વાત નહોતી માનતી, સરકારે કોઈ પગલાં ન લીધા અને આખરે હાઈકોર્ટે હવે આદેશ કર્યો છે કે સાબરમતી નદીને ગંદી થતી અટકાવો, ત્યારે
ત્યારબાદ આજે અચાનક જ મુકેશ પટેલ મંત્રીને ભાન થાય છે કે જે વિસ્તારોમાં એટલે કે વટવા જીઆઈડીસી થી માંડીને અન્ય જે જીઆઈડીસી વિસ્તારો છે જ્યાંથી આ ગંદુ પાણી છોડવામાં આવે છે ત્યાં તેઓ અચાનક કાર્યવાહી કરવાની તો વાત દૂર પરંતુ માત્ર દેખાડો કરવા માટે પહોંચી જાય છે। મંત્રી પણ એવા સમયે પહોંચે છે કે જ્યારે ફેક્ટરીના અંદર કોઈ પ્રકારની તેમની સાથે કોઈ જીપીસીબીની ટીમો કે અન્ય જે કહી શકાય કે એક્સપર્ટ અધિકારીઓ હાજર નથી અને માત્ર મંત્રી જાણે કે પોતે તમામ જ્ઞાન લઈ અને તાત્કાલિક જે ફેક્ટરીઓ વિરુદ્ધ કે આવા પ્રદૂષણ ફેલાવતા એકમો વિરુદ્ધ પગલાં લેવાના હોત તેવી રીતે પહોંચી જાય છે। પરંતુ તેમના પહોંચવા બાદ પણ આ પાણી કે જે બેરોકટોક વહી રહ્યું છે તેને અટકાવવામાં તેઓ સફળ નથી રહ્યા કે પછી કહી શકાય કે જે સાબરમતીને ગંદુ કરનારા પ્રદૂષિત કરનારા જે તત્વો છે તેની સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી। બિલકુલ ને કહેવાય ને કે ક્યાંક હાઈકોર્ટ દ્વારા સરકારને ફટકાર લગાવવામાં આવી છે, જીપીસીબીને ફટકાર લગાવવામાં આવી છે, પરંતુ હકીકત એ છે કે આજે પણ સાબરમતી નદી પ્રદૂષિત થઈ રહી છે। એ કંપનીઓને કોઈ પણ પ્રકારની નોટિસ ફટકારવામાં નથી આવતી કે પછી કોઈ દંડાત્મક કાર્યવાહી નથી કરવામાં આવતી। અને બે દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। એક દ્રશ્યો એ છે વાસ્તવિકતા છે કે સાબરમતી નદી પ્રદૂષિત થઈ રહી છે, કેટલીક કંપનીઓ કેટલીક ફેક્ટરીઓ તેને પ્રદૂષિત કરી રહી છે, તો બીજી બાજુ મંત્રી મુકેશ પટેલ પહોંચ્યા છે માત્ર દેખાડો કરવા માટે અને હાઈકોર્ટે ફટકાર લગાવી ત્યારબાદ મંત્રી આવ્યા છે ને માત્ર કંપનીને કોઈ ફટકાર લગાવી કે કંપની વિશે કંઈ પૂછી નથી રહ્યા, તેમની પાસે જીપીસીબીના કોઈ અધિકારી પણ નથી, માત્ર એક નાટક કરવા માટે પહોંચ્યા હોય તેવું લાગી રહ્યું છે। કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, મુકેશ પટેલ પહોંચ્યા મંત્રી ત્યાં પરંતુ માત્ર દેખાડો કરવા નાટક કરવા માટે પહોંચ્યા હોય, કારણ કે ના જીપીસીબીના અધિકારીઓ તેમની સાથે હતા કે જ્યારે ગંદુ પાણી વહી રહ્યું હતું એવી કંપનીની પણ તેમણે કોઈ મુલાકાત લીધી નહીં। અંધેર નગરી અને ગંડુ રાજા જેવી સ્થિતિ છે તે સર્જાઈ છે અને હવે મંત્રી રહીને જાણે કે જાગ્યા છે અને પોતે કામગીરી કરી રહ્યા છે। તેઓ દેખાડો કરવા માટે થઈ અને અલગ અલગ જગ્યાએ તે મુલાકાત લઈ રહ્યા છે। સરકારના નાક નીચે કેટલીક કંપનીઓ છે તે નદીઓ છે તેને પ્રદૂષિત કરી રહી છે। અનેક વખત કોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે અને ફરી એક વખત હાઈકોર્ટ દ્વારા સરકારને ટકોર કરતા અંતે આ દેખાડો કરવા માટે થઈ અને મંત્રી મુકેશ પટેલ છે તે મુલાકાત લઈ રહ્યા છે। મહત્વની બાબત છે કે ના તો અત્યાર સુધી કોઈ કંપની છે તેની સામે આકરા પગલાં લેવામાં આવ્યા છે, ના જીપીસીબી દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે છે। વર્ષોથી વાતો કરવામાં આવે છે, છેલ્લા 27 વર્ષથી ભાજપ સરકાર છે, પરંતુ આ પ્રદૂષણનો પ્રશ્ન છે તે ઉકેલવામાં સરકાર સતત નિષ્ફળ જઈ રહી છે અને તેના કારણે જ આ પ્રદૂષણ જે છે તે વધી રહ્યું છે। કેટલાક વિસ્તારો એવા છે કે આ પ્રદૂષિત પાણી લોકોને પીવું પડે છે, તેના ઘરમાં પ્રદૂષિત હવા આવે છે, કેટલાક કેમિકલ ઉડીને તેના ઘરમાં આવે છે, પરંતુ સરકાર જે છે તે ઘોર નિંદ્રામાં ઊંઘી રહી હોય તેવું સ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। કારણ કે આ પ્રદૂષણ રોકવાની જવાબદારી સરકારની છે, પરંતુ કોઈ ચોક્કસ કાર્યવાહી છે તે કરવામાં નથી આવતી અને સરકારના નાક નીચે જ બે રોકટોકપણે આ પ્રમાણે પ્રદૂષણ છે તે કંપનીઓ દ્વારા ફેલાવવામાં આવી રહ્યું છે અને અંતે હવે મંત્રી જે છે તે દેખાડો કરી રહ્યા છે કે તે કામગીરી કરી રહ્યા છે, અલગ અલગ જગ્યાએ મુલાકાત લઈ રહ્યા છે અને આ પ્રમાણેની સ્થિતિ છે તેને કંટ્રોલ કરવા માટે થઈને શું કરી શકાય તે વિભાગના કેટલાક અધિકારીઓ ચોક્કસ અધિકારીઓ છે તેની સાથે જ પ્લાન્ટની મુલાકાત લઈ રહ્યા છે અને આ પ્રમાણેનો પોતાની સરકાર સારી કામગીરી કરી રહી છે તેઓ દેખાડો કરવા માટે થઈ અને અલગ અલગ જગ્યાએ ફરી રહ્યા છે। બિલકુલ અલગ અલગ જગ્યાએ ફરી રહ્યા છે અને શું મંત્રીઓ કે જે વિધાનસભાની ચૂંટણી જીત્યા છે, મંત્રી બન્યા છે, શું ગુજરાતના વર્ષો જૂના પ્રશ્નને શું સાબરમતી નદીની આ હાલતનો પહેલા એમને ખ્યાલ નહીં હોય? બિલકુલ હશે અને કઈ કંપની આ પ્રદૂષિત પાણી ફેલાવી રહી છે તે પણ ખ્યાલ હશે। દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે મુકેશ પટેલ જ્યાં નીકળ્યા છે તેની પાછળથી જ જે પ્રદૂષિત પાણી છે તે સાબરમતીના જે શુદ્ધ જળ છે તેને પ્રદૂષિત ક્યાંક કરી રહ્યો છે, પરંતુ જો કદાચ એ નદીની ચિંતા હોત, લોકોના આરોગ્યની ચિંતા હોત તો અત્યારે ત્યાં ઓન ધ સ્પોટ અમે ડિસિઝન લઈ લીધો હોત કે એ કંપની સામે કાર્યવાહી કરવામાં આવશે, એ કંપનીઓને હાલ પૂરતી બંધ કરવામાં આવશે। જિગ્નેશ, જો કદાચ એમને આ પ્રદૂષિત પાણીના પ્રશ્નની અને લોકોના આરોગ્યની ચિંતા હોત તો અત્યાર સુધી મંત્રી નિર્ણય લઈ ચૂક્યા હોત, પરંતુ આ તો માત્ર નાટક કરવા માટે આવ્યા છે।
સ્વાભાવિક છે, મંત્રીજીનો દેખાડો છે તે તેમના ચહેરા ઉપરથી અને તેમના જે હાવભાવ છે તેના ઉપરથી દેખાઈ રહ્યો છે. સરકારે લપડાક મારી ત્યારબાદ પોતાની કામગીરી બતાવવા માટે સરકારમાં પોતાનો કહી શકાય કે સરકાર દ્વારા જે પોતાનો જવાબ છે તે કોર્ટમાં રજૂ કરે તે માટેની આ કામગીરી થઈ રહી છે. પરંતુ જો લોકોના સ્વાસ્થ્યની ચિંતા હોત તો સૌ પ્રથમ મંત્રીએ જીપીસીબીના અધિકારીઓ સાથે બેઠક કરી હોત. જે એનટીએઆઈએમ કે જે પાણી શુદ્ધિકરણ કેન્દ્ર ચાલે છે ત્યાંના અધિકારીઓ સાથે બેઠક કરી હોત. કઈ કંપનીમાંથી કેટલું પાણી ખરાબ આવે છે, કયા પ્રકારનું આવે છે તેની માહિતી લીધી હોત અને તેમના પર આ કાર્યવાહી કરી અને બંધ કરવાની તેમને કામગીરી કરી હોત. સાથે સાથે જે ગામડાઓ આ પ્રદૂષિત પાણીની ઝપેટમાં આવી ચૂક્યા છે, જે પરિવારો કેન્સરગ્રસ્ત થયા છે તેઓ તેમને મળ્યા હોત અને આ પાણી બંધ કરાવવાની ફરજ બિલકુલ આભાર જિગ્નેશ તમામ વિગતો માટે. તો હાઈકોર્ટમાં વધુ એક મુદ્દાની સુનાવણી થઈ હતી ને મુદ્દે સરકારનો ઉધરો લીધો છે હાઈકોર્ટે. આખો મુદ્દો જે હતો તેમાં ગન લાયસન્સના રિન્યુઅલ નિયમ અંગે હાઈકોર્ટે સરકારનો આખરે ઉધરો લીધો હતો. મહત્વના સમાચાર, નિયમો મુદ્દે હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવી હતી. વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા દિવ્યા જોડાઈ ચૂક્યા છે. જી દિવ્યા. પ્રીતિ, ગુજરાત હાઈકોર્ટે ગન રિન્યુઅલને લઈને પોતાના મનસ્વી હુકમો છે જે સરકારના નિયમોને પણ વાકેફ નથી કરતા અને પોતાના જ મનસ્વી હુકમો છે તે લોકો ઉપર ઠાલવી દેવામાં આવે છે. આ અયોગ્ય બાબત છે તેને લઈને ગુજરાત હાઈકોર્ટે પણ ટકોર કરી છે અને જો સરકારના જ અધિકારીઓ આ પ્રકારનું વલણ અપનાવતા હોય તો તેમની સામે સરકાર કેમ પગલાં નથી લેતી તેવી પણ ટકોર કરવામાં આવી છે. ગન રિન્યુઅલને લઈને વારંવાર ધક્કા ખાઈ રહેલા એક વ્યક્તિ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી છે તે કરવામાં આવી હતી અને આજે કોર્ટે ટકોર પણ કરી છે આ મુદ્દે. પ્રીતિ, તો આ તરફ ચોટીલા વિધાનસભાના 10 જેટલા હોદ્દેદારોને ગાંધીનગરનું તેડું આવ્યું છે. ગાંધીનગર તેમને બોલાવવામાં આવ્યા છે અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યા બદલ ક્યાંક આ હોદ્દેદારોને હાલમાં ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. ચોટીલા વિધાનસભાના આજે 10 જેટલા હોદ્દેદારો છે તેમને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 10ને ગાંધીનગરનું તેડું આવ્યું છે. તેમણે વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી. ભારતીય જનતા પાર્ટી પક્ષને નુકસાન થાય તેવી ફરિયાદ થઈ હતી. ભાવેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે. જી ભાવેશ, વધુ શું અપડેટ મળી રહ્યા છે? ચોક્કસ પ્રીતિ, વાત કરવામાં આવે તો વિધાનસભાની જે ચૂંટણી હતી એ સુરેન્દ્રનગર જિલ્લાની 5 બેઠકોને લઈને ક્યાંક ને ક્યાંક જે કાર્યકરો હતા, જે હોદ્દેદારો હતા, એમને ટિકિટ ન મળતા ક્યાંક ને ક્યાંક પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોય અને જે પાર્ટીએ જે ઉમેદવારને ટિકિટ આપી હોય એને હરાવવામાં જેને કામગીરી કરી હોય આવા લોકોની ફરિયાદ છે પ્રદેશ પ્રમુખને થઈ હતી. અને લઈને પ્રદેશ પણ આકરા પાણીએ થઈ અને તમામ જે લોકો છે જે પક્ષ વિરોધી કામગીરી કરી છે તમામને ત્યાં બોલાવવામાં આવી રહ્યા છે. જેમાં મહત્વની વાત કરવામાં હોય તો ચોટીલા વિધાનસભાના 10 જેટલા અલગ અલગ હોદ્દેદારોને હાલ ગાંધીનગરનું તેડું આવ્યું છે. તમામને બોલાવવામાં આવશે. પક્ષ કદાચ આ તમામ સામે કાર્યવાહી પણ કરી શકે છે. આવી જ જિલ્લાની અન્ય 4 સીટો છે એમાંથી પણ ફરિયાદો થઈ છે. આવનારા સમયમાં તમામ સામે મોટા પાયે કાર્યવાહી છે એ પ્રદેશમાંથી કરવામાં આવી શકે છે. જી બિલકુલ. તો આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે અને ક્યાંક આ વખતે વિધાનસભામાં વિપક્ષના નેતા ન મૂકવામાં આવે તેવી શક્યતા પૂરેપૂરી જોવામાં આવી રહી છે. કારણ કે વારંવાર વિપક્ષના નેતાના નામની ચર્ચા કે પછી કોણ હશે વિપક્ષના નેતા તેની ચર્ચા તો કરવામાં આવી, પરંતુ વિધાનસભામાં વિપક્ષના પદ સંદર્ભે એક મોટા સમાચાર, વિધાનસભામાં વિપક્ષ પદ ન અપાય તેવી પણ શક્યતા છે. ત્યારે નરેન્દ્ર રાવતે આખરે શું નિવેદન આપ્યું તે સાંભળીએ. ગુજરાતમાં જે 10%ની વાત છે એ પ્રકારનો કાયદો છે જ નહીં. 1979ની અંદર વેતન અને ભથ્થાના કાયદામાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે વિરોધ પક્ષના નેતા માટે પદ છે, એમને તમામ કેબિનેટ કક્ષાની જે સુવિધાઓ હોય એ મળે છે અને ગુજરાત વિધાનસભાની અંદર વિપક્ષના નેતાનું પદ આપવું જોઈએ અને એ અમે માગણી પણ કરી છે. હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે. હિરેન, શું વધુ માહિતી મળી રહી છે આ અંગે? રાજ્ય સરકાર હવે કોંગ્રેસને વિધાનસભા ગૃહમાં નેતા વિપક્ષનું પદ આપવાના મૂડમાં નથી તે પ્રકારની સ્થિતિ અત્યારે હાલ દેખાઈ રહી છે. કોંગ્રેસની 17 બેઠકો છે. કોંગ્રેસે પણ હજી સુધી પોતાના પ્રતિનિધિ તરીકે કોઈનું નામ જાહેર નથી કર્યું. આ પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકારને અબાધિત અધિકાર છે કે રાજ્ય સરકાર ધારે તો નેતા વિપક્ષનું પદ આપી શકે છે. ન આપવા અંગેનો કોઈ પણ નિયમ નથી, પરંતુ રાજ્ય સરકાર આ વખતે કોંગ્રેસને નેતા વિપક્ષનું પદ નહીં આપે. માત્ર એક વ્યક્તિ કોંગ્રેસના ધારાસભ્ય કે જેની સાથે પત્ર વ્યવહાર
થઈ શકે એ પ્રકારનું નામ કોંગ્રેસ નક્કી કરીને આપશે. તો બાકી વિધાનસભાની કાર્યવાહીના સંદર્ભમાં જો કોઈ પત્ર વ્યવહાર કરવાનો રહેશે તો તેની સાથે કરવામાં આવશે. બાકી નેતા વિપક્ષ તરીકેનું પદ અને એના લાભો સીધી રીતે કોંગ્રેસમાંથી આ વખતે કોઈને આપવામાં નહીં આવે. નિયમ પ્રમાણે વિધાનસભા ગૃહમાં સેકન્ડ લાર્જેસ્ટ પાર્ટી વિપક્ષમાં જે હોય છે એને નેતા વિપક્ષનું પદ આપવામાં આવે છે. એટલે કોંગ્રેસને આ વખતે આ ચાન્સ નહીં આપવામાં આવે. જો કે કોંગ્રેસ પણ પોતાના પક્ષના નેતા કોણ હશે તે નામ હજી સુધી નક્કી નથી કરી શકી અને એના કારણે પબ્લિક હિસાબ સમિતિ એટલે કે જાહેર હિસાબ સમિતિ છે જેને પીએસસી કહેવામાં આવે છે, આ પીએસસીમાં કોંગ્રેસના સિનિયર સભ્ય સામાન્ય રીતે રહેતા હોય છે, પરંતુ આ વખતે કદાચ આ કમિટીમાં પણ કોંગ્રેસના કોઈ સભ્યને સ્થાન ન મળે તો નવાઈ નહીં. બિલકુલ. તો વાત કરીએ રાજ્યસભાની ચૂંટણીની તો વર્ષ 2023માં રાજ્યસભામાં 3 જેટલા જે પદ છે તે ખાલી થઈ જશે, એટલે કે રાજ્યસભાના સાંસદનો કાર્યકાળ પૂર્ણ થશે. ત્યારે ભારતીય જનતા પાર્ટી આ 3 બેઠક જીતે તેવી શક્યતા, કારણ કે આ વખતે વિધાનસભામાં ભાજપ પાસે 156 ધારાસભ્યોનું સંખ્યાબળ છે, જેના કારણે આ વખતે રાજ્યસભામાં એક જૂનો ચહેરો અને 2 નવા ચહેરા જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતા. વધુ અપડેટ સાથે અજય જોડાઈ ચૂક્યા છે. જી અજય. देखिए, निश्चित तौर पे इस बार गुजरात में जो राज्यसभा के चुनाव होंगे, खास करके इस साल, उसमें भारतीय जनता पार्टी के पूरे जीतने की संभावना है. उसकी सबसे बड़ी वजह यही है कि जितनी बड़ी संख्या में इस बार भारतीय जनता पार्टी ने गुजरात विधानसभा चुनाव में जीत दर्ज की है, उससे तीनों सीट जो है राज्यसभा की भारतीय जनता पार्टी के जीतने की पूरी संभावना है. अभी की अगर फिलहाल की अगर बात करें तो गुजरात में कुल 11 राज्यसभा की सीटें आती है, जिसमें 8 मौजूदा तौर पर भारतीय जनता पार्टी के सांसद हैं राज्यसभा से और 3 कांग्रेस के सांसद हैं. और जिन 8 राज्यसभा के जो सांसद है उसमें कई मंत्री भी हैं. और खास करके जो 3 सीटें खाली हो रही हैं उसमें मुख्य रूप से अगर बात करें तो विदेश मंत्री एस जयशंकर जो है उनका नाम आता है, उनकी सीट खाली हो रही है. इसी तरह से जुगल किशोर लोखंडवाला जो कि राज्यसभा के सांसद है उनकी सीट खाली हो रही है. इसी तरह से दिनेश वाडिया जो है उनकी सीट खाली हो रही है. तो माना जा रहा है कि भारतीय जनता पार्टी की तरफ से जो 2023 में 3 राज्यसभा की सीटों पर चुनाव होगा उसमें एस जयशंकर के नाम के साथ किसी तरह की छेड़खानी नहीं की जाएगी. लेकिन बाकी जो 2 सीटें बचती हैं उसके लिए किसी 2 नए चेहरे को आजमाया जा सकता है या उतारा जा सकता है. और खास करके इस बार के विधानसभा चुनाव में 156 सीटें चूंकि भारतीय जनता पार्टी ने जीती है, इसलिए तीनों की तीनों सीट जीतने की पूरी प्रबल संभावना भारतीय जनता पार्टी की है. इसी तरह से 2024 में भी 4 राज्यसभा की सीटें खाली हो रही हैं और उसमें भी माना जा रहा है कि भारतीय जनता पार्टी करीब सभी सीटें जीतने में कामयाब होगी. जी બિલકુલ. તો આ તરફ બિહારના શિક્ષણ મંત્રીએ એક મોટું નિવેદન આપ્યું અને જેના કારણે વિવાદ સર્જાયું છે અને તેનો જવાબ આપ્યો છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ. બિહારના શિક્ષણ મંત્રીનું જે રામચરિત માનસ ઉપર જે નિવેદન આપ્યું છે તેમાં ખાસ વિજય રૂપાણીએ વળતો પ્રહાર પણ કર્યો. રામચરિત માનસ એ નફરત ફેલાવે છે તેવું શિક્ષણ મંત્રીનું કહેવું છે. रामचरित मानस का क्यों प्रतिरोध हुआ? किस अंश का प्रतिरोध हुआ? अधम जात में विद्या पाए भयहु जथा ही दूध पिलाए. यानी अधम मतलब होता है नीच. दुनिया के लोगों सुनो, आपके माध्यम से कहना चाहता हूँ, नीच जाति के लोगों को शिक्षा ग्रहण करने का अधिकार नहीं था और उसमें कहा गया है कि नीच जाति के लोग शिक्षा ग्रहण करके जहरीला हो जाते हैं, जैसा कि सांप दूध पीने के बाद होता है. हम इस सवाल मैं इसलिए ये बात कहता हूँ कि इसी चीज को कोट करके बाबा साहब अम्बेडकर ने दुनिया के लोगों को बताया. ये जो ग्रंथ हैं नफरत को बोने वाले, एक युग में मनुस्मृति, दूसरे युग में रामचरितमानस और तीसरे युग में गुरु गोवलकर का बंच ऑफ थॉट. બિહારના શિક્ષણ મંત્રી પોતે જ આવું નિવેદન કરીને સમાજમાં વિવાદો દ્વારા નફરત ફેલાવવાનું કામ પોતે કરી રહ્યા છે. બિહારના શિક્ષણ મંત્રી નફરત ફેલાવવાનું પોતે કામ કરી રહ્યા છે. આવા મંત્રીઓને મુખ્યમંત્રીએ દૂર કરવા જોઈએ અને એમને માફી માંગવી જોઈએ. તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ અલગ અલગ જિલ્લાઓમાં લોક દરબાર અને સાથે સાથે વ્યાજખોરોના આતંક સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવા લોકોને સાંભળવામાં આવી રહ્યા છે કે જે વ્યાજખોરોથી ખરેખર ત્રસ્ત હોય, જેમના ઘરમાં આપઘાત, આત્મહત્યા જેવી ઘટના બની ચૂકી હોય અને વ્યાજખોર તેમને ધમકી આપી રહ્યા હોય. આજે કઈ કઈ જગ્યાએ કાર્યવાહી કરવામાં આવી, સંજય ચૌધરી માહિતી આપશે. જી સંજય.
જે રાજ્યમાં જે વ્યાજખોરો સામેની દૂષણને ડામવા માટેની જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમાં લઈને પોલીસ છે એ સ્થળે સ્થળે લોક દરબાર યોજી અને લોકો કે જે વ્યાજના વિષ ચક્રમાં ફસાઈ ચૂક્યા છે તેમને સાંભળવામાં આવી રહ્યા છે. આ જે લોક દરબારની કાર્યવાહી છે તેમાં ઘણા મોટા ચોંકાવનારા કિસ્સાઓ સામે આવે છે, કારણ કે આપણે જે છબી પોલીસ અધિકારી હોય કે કોઈ રાજનીતિ હોય આવા લોકો કે જે લોકોની માટે સેવા માટેના કામ કરતા હોય છે, આવા લોકો પણ વ્યાજને ઊંચા વ્યાજે નાણાં ધીરી અને લોકોને હોવાનું પણ સામે આવ્યું છે. રાજકોટની અંદર ભાજપના એક કાર્યકર્તા છે તેમની સામે પિન્ટુ રાઠોડ નામના કાર્યકર્તા છે તેમની સામે પણ વ્યાજખોરીની ફરિયાદ નોંધાઈ છે. કેટલાક પોલીસ કોન્સ્ટેબલ છે, પોલીસ અધિકારીઓ છે તેમના સામે પણ વ્યાજખોરીની ફરિયાદ નોંધાઈ છે. ગઈકાલે જ સુરતમાં એક વેપારી છે જે આ વ્યાજ ચક્રમાં પોતાનું જીવન ટૂંકાવ્યું છે, તેના પરિવારનો આક્ષેપ છે કે ઊંચા વ્યાજના કારણે થઈને તેનો પુત્ર છે એ દેવામાં ફસાઈ ચૂક્યો હતો. ત્યારબાદ તેની અત્યારે પોલીસે ધરપકડ કરી છે અને કાર્યવાહી પણ હાથ ધરી છે. છેલ્લા જો 5 વર્ષની વાત કરવામાં આવે તો છેલ્લા 2 વર્ષની 5 વર્ષની 2017માં છે 138 જેટલી ફરિયાદો વ્યાજખોરીને કારણે થઈને આપઘાત કરવાની નોંધાઈ હતી. ત્યારબાદ 2021માં આ કેસની અંદર 90% વધારો થયો હતો, જેમાં કેટલીક મહિલાઓએ પણ વ્યાજખોરીના દૂષણો કરીને પરિવારના સાથે આપઘાત કર્યો હોવાના પણ કિસ્સા સામે આવે છે. એટલે અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો લગભગ સમગ્ર રાજ્યની અંદર 1000 કરતાં પણ વધારે ફરિયાદો છે સામે આવી ચૂકી છે. હજુ પણ પોલીસનું અભિયાન છે એ આગામી 100 દિવસ સુધી ચાલશે અને લોકો પાસેથી આ વ્યાજખોરીના દૂષણમાંથી દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ, એટલે કે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા એ લોકો પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે કે જેઓ ચાઇનીઝ દોરીનું વેચાણ કરી રહ્યા છે અને આવી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કારણે ઉત્તરાયણના 1 મહિના અગાઉથી જેવી ઘટનાઓ સામે આવી રહી છે કે અકસ્માતની ઘટના હોય, કોઈનું ગળું કપાઈ ગયું હોય, કોઈને ઈજાઓ પહોંચી હોય, કોઈનું મૃત્યુ થઈ ગયું હોય, ત્યારે દાહોદમાં પણ એક એવી જ ઘટના સામે આવી કે દોરીના કારણે એક વ્યક્તિનું ગળું કપાયું હતું. હાલમાં તેને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ગળાના ભાગે ટાંકા લઈ અને સારવાર કરવામાં આવી રહી છે. એટલે કે ઉત્તરાયણની જે મજા છે કેટલાક લોકો માટે સજા એટલા માટે બની જતી હોય છે કારણ કે ચાઇનીઝ દોરીનો વપરાશ કેટલાક લોકો કરી રહ્યા છે. હર્ષદ સમગ્ર માહિતી આપશે. જી હર્ષદ. ફરી એકવાર પતંગ દોરીથી ગળું કપાયાની ઘટના પંચમહાલમાં સામે આવી છે. પંચમહાલ જિલ્લાના હાલોલમાં એક યુવક જ્યારે બાઇક લઈને પાવાગઢ રોડ પર ગાયત્રી મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો તે વખતે અચાનક પતંગની દોરી આવી જતા જેના સીધો ગળા પર ઘસરકો વાગ્યો હતો અને ગળા પર ઊંડે સુધી ઘા પડી ગયો હતો. તાત્કાલિક આ યુવાનને હાલોલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેની તાત્કાલિક સારવાર કરીને તેને બચાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. જોકે હાલ યુવકને જે સ્થિતિ છે એ સ્થિતિ ખતરાની બહાર. તો પક્ષ વિરોધી જે પ્રવૃત્તિ કરશે તેની સામે પગલાં લેવામાં આવશે અને એટલા જ માટે ખાસ જે પક્ષ વિરોધી જે પ્રવૃત્તિ કરનાર છે તેની સામે ફરિયાદ દાખલ થઈ છે. શિષ્ટ સમિતિની બેઠકમાં અંગેનો નિર્ણય લેવામાં આવ્યો અને ફરિયાદ દાખલ થઈ છે. કોનું નામ સામે આવ્યું છે? સંજય ચૌધરી માહિતી આપશે. જી સંજય. જે ભાજપ તરફથી જ્યારે વિધાનસભાની ચૂંટણી બાદ શિસ્ત સમિતિની એક બેઠક મળી હતી અને બેઠકની અંદર કેટલીક એવી ફરિયાદો મળી છે કે ટોચના નેતાઓ, સાંસદ કક્ષાના નેતાઓ છે જેમને પક્ષ વિરોધી કામગીરી ક્યાંક ચૂંટણીમાં કરી હોય કે પોતાના પસંદગીના ઉમેદવારને ટિકિટ ન મળવાને કારણે થઈને તેમને જે ભાજપ તરફથી જેમને મેન્ડેટ આપવામાં આવ્યું છે તેવા ઉમેદવારો સામે એટલે તેમને હરાવવા માટે કામગીરી કરી હોય તેની ફરિયાદી મળી છે. જેમાં ભરતસિંહ ડાભી, રતનસિંહ રાઠોડ, દેવસિંહ ચૌહાણ, મોહન કુંડારિયા અને રમીલાબેન બારા છે તેમની સામે પણ ફરિયાદ કરવાનું સામે આવી રહ્યું છે.